students, how are you? Good morning. Hope you all are well at home. Today we are going to learn subject Gujarati. Which subject? Gujarati. આજે આપણે ગુજરાતીમાં ચિત્રને ઓળખી તેનો પહેલો અક્ષર લખો તે ભણીશું. શું ભણીશું સ્ટુડન્ટ્સ? આજે આપણે ચિત્રને ઓળખી તેનો પહેલો અક્ષર લખો. સો સ્ટુડન્ટ્સ લેટ્સ સ્ટાર્ટ. 1 નંબર. આ શેનું ચિત્ર છે સ્ટુડન્ટ્સ? તમને ખબર છે શેનું છે આ સ્ટુડન્ટ્સ? તમે જોયું છે આ ચિત્ર? શેનું છે? તલવાર. શેનું છે આ? તલવાર. તો આપણે શું લખવાનું છે? ચિત્રનો પહેલો અક્ષર. તો શું થાય? તલવારનો પહેલો અક્ષર ત. તો આપણે શું લખીશું? ત. તલવારનો ત. તો ચલો આપણે લખીએ ત. તો તલવારનો પહેલો અક્ષર ત થાય. શું થાય? તલવારનો પહેલો અક્ષર ત. હવે આપણે બીજા નંબર ઉપર જઈશું. થ. આ શેનું ચિત્ર છે? થડનું. શેનું ચિત્ર છે આ? થડનું. તો થડનો પહેલો અક્ષર શું થાય? થ. શું થાય? થ. તો આપણે શું લખીશું અહીંયા? પહેલો અક્ષર થ. થડનો પહેલો અક્ષર થ. તો ચલો આપણે લખીએ થ. થડનો થ. થડનો થ. હવે આપણે બીજા નંબર ઉપર જઈશું. આ શેનું ચિત્ર છે સ્ટુડન્ટ્સ? નખનું. શેનું ચિત્ર છે આ? નખનું ચિત્ર છે. તો નખનો પહેલો અક્ષર શું થાય? ન. શું થાય? ન. તો આપણે શું લખીશું અહીંયા? ન. નખનો પહેલો અક્ષર ન. નખનો પહેલો અક્ષર ન. તો શું લખ્યું મેં આ સ્ટુડન્ટ્સ? ન. નખનો પહેલો અક્ષર ન થાય. તો શું લખ્યું મેં? ન. હવે આપણે બીજા ચિત્ર ઉપર જઈશું. આ શેનું ચિત્ર છે? દફતરનું. શેનું ચિત્ર છે આ? દફતરનું. તો આપણે શું લખીશું? દફતરનો પહેલો અક્ષર શું થશે સ્ટુડન્ટ્સ? દ. શું થશે? દ. તો આપણે અહીંયા શું લખવાનું છે? આપણે દ. દફતરનો પહેલો અક્ષર દ. તો આપણે શું લખીશું અહીંયા? દ. દફતરનો પહેલો અક્ષર દ થાય. શું થાય? દ. તો આપણે શું લખ્યું અહીંયા? દ. દફતરનો પહેલો અક્ષર દ થાય. શું થાય? દફતરનો પહેલો અક્ષર દ. હવે આપણે બીજા ચિત્ર પર જઈશું. આ શેનું ચિત્ર છે સ્ટુડન્ટ્સ? ધ. ધજાનો દ. આ શેનું ચિત્ર છે? ધજાનું ચિત્ર છે. શેનું છે આ? ધજાનું ચિત્ર છે. તો આપણે શું લખીશું? દ. ધજાનો પહેલો અક્ષર શું થાય? દ. શું થાય? દ. તો આપણે અહીંયા શું લખીશું? દ. ધજાનો ધ. ધજાનો દ. હવે આપણે બીજા ચિત્ર ઉપર જઈશું. શેનું ચિત્ર છે આ? ધનુષનું ચિત્ર છે. શેનું છે? ધનુષનું ચિત્ર છે. તો ધનુષનો પહેલો અક્ષર શું થાય? દ. શું થાય? દ. તો આપણે અહીંયા શું લખવાનું છે? આ અહીંયા દ. ધનુષનો પહેલો અક્ષર દ. ધનુષનો પહેલો અક્ષર દ. હવે આપણે બીજા ચિત્ર પર જઈશું. આ શેનું ચિત્ર છે? તપેલીનું ચિત્ર છે. શેનું છે? તપેલીનું ચિત્ર છે. તો તપેલીનો પહેલો અક્ષર શું થાય? ત. શું થાય? ત. તો આપણે શું અહીંયા શું લખવાનું છે? ત. તો ચલો આપણે શું લખીએ? ત. તપેલીનો ત. તપેલીનો ત. હવે આપણે બીજા ચિત્ર પર જઈશું. આ શેનું ચિત્ર છે? નગારાનું. શેનું ચિત્ર છે? નગારું. શેનું ચિત્ર છે આ? નગારું. તો નગારુંનો પહેલો અક્ષર શું થાય? ન. શું થાય? ન. તો આપણે અહીંયા શું લખવાનું છે? ન. નગારાનો ન. નગારાનો ન. નગારાનો ન. હવે આપણે બીજા ચિત્ર ઉપર જઈશું. ફ. આ શેનું ચિત્ર છે? ફણસનું ચિત્ર છે. શેનું છે આ? ફણસનું. ફણસનો પહેલો અક્ષર શું થાય? ફ. શું થાય? ફ. તો આપણે શું લખીશું ત્યાં? ફ. ફણસનો ફ. ફણસનો ફ. તો ચલો આપણે લખીએ ફ. ફણસનો ફ. ફણસનો પહેલો અક્ષર ફ થશે. શું થશે?
ફણસનો પહેલો અક્ષર ફ થશે. હવે આપણે બીજા ચિત્ર ઉપર જઈશું. આ શેનું ચિત્ર છે? દડો. શેનું ચિત્ર છે આ? દડો. તો આપણે શું લખીશું? દડાનો પહેલો અક્ષર દ. શું થાય? દ. તો આપણે ચલો લખીએ. દડાનો દ. દડાનો દ. હવે આપણે બીજા ચિત્ર ઉપર જઈશું. આ શેનું ચિત્ર છે? પતંગ. શેનું છે આ? પતંગનું ચિત્ર છે. તો શું લખીશું આપણે અહીંયા? પતંગનો પહેલો અક્ષર પ. શું લખીશું? પતંગનો પહેલો અક્ષર પ. પતંગનો પ. પતંગનો પ. સ્ટુડન્ટ્સ રિપીટ અગેન. આ શેનું ચિત્ર છે? તલવારનું. તો આપણે શું તેનો પહેલો અક્ષર લખ્યો અહીંયા? ત. તો તલવારનો પહેલો અક્ષર ત થશે. શું થશે? તલવારનો પહેલો અક્ષર ત. સેકન્ડ નંબર. આ થર્ડનું ચિત્ર છે. આપણે અહીંયા શું કર્યું છે? થર્ડનો પહેલો અક્ષર લખ્યો છે થ. થર્ડનો પહેલો અક્ષર શું થાય? થ. ન્યૂ નંબર. આ શેનું ચિત્ર છે? નખનું. શેનું છે? નખનું ચિત્ર છે. તો નખનો પહેલો અક્ષર શું થશે? ન. તો આપણે શું કર્યું છે અહીંયા? નખનો પહેલો અક્ષર ન લખ્યો છે. દફતર. આ શેનું ચિત્ર છે? દફતરનું. દફતરનો પહેલો અક્ષર શું થાય? દ. તો આપણે શું લખ્યું છે? દ. દફતરનો પહેલો અક્ષર દ થશે. શું થશે? દફતરનો પહેલો અક્ષર દ થશે. 5 નંબર. આ શેનું ચિત્ર છે? ધજાનું. ધજાનો પહેલો અક્ષર ધ. શું થાય? ધ. શું થાય? દ. 6 નંબર. ધનુષનું ચિત્ર છે. ધનુષનો પહેલો અક્ષર શું થાય? દ. તો આપણે અહીંયા શું લખ્યું છે? દ. ધનુષનો પહેલો અક્ષર ધ થશે. શું થશે? ધનુષનો પહેલો અક્ષર દ. આપણે નવા ચિત્ર પર જઈશું. આ શેનું ચિત્ર છે? તપેલીનું. શેનું છે? તપેલીનું. તપેલીનો પહેલો અક્ષર શું થાય? ત. તો આપણે અહીંયા શું લખ્યું છે? ત. તપેલીનો પહેલો અક્ષર ત. નગારો. નગારાનો પહેલો અક્ષર શું થશે? ન. નગારાનો પહેલો અક્ષર ન થશે. ફ. ફણસનો પહેલો અક્ષર ફ. ફણસનો પહેલો અક્ષર ફ. દડાનો પહેલો અક્ષર શું થશે? દ. દડાનો પહેલો અક્ષર દ. પતંગ. શેનું ચિત્ર છે આ? પતંગનું ચિત્ર છે. પતંગનો પહેલો અક્ષર પ. પતંગનો પહેલો અક્ષર પ. સ્ટુડન્ટ્સ હવે આપણે નવો ટોપિક બનીશું. ચિત્ર ઓળખી તેના પહેલા અક્ષર ઉપર ગોળ કરો. રિપીટ. ચિત્ર ઓળખી તેના પહેલા અક્ષર ઉપર ગોળ કરો. આપણે શું કરવાનું છે સ્ટુડન્ટ્સ? ચિત્ર ઓળખી અને તેના પહેલા અક્ષર ઉપર ગોળ. ગોળ મીન્સ સર્કલ કરવાનું. તો ચલો આપણે આ ટોપિક ભણીએ. સો સ્ટુડન્ટ્સ 1 નંબર. આ શેનું ચિત્ર છે? તલવારનું. શેનું ચિત્ર છે? તલવારનું. તલવારનો પહેલો અક્ષર શું થાય? શું થાય? ત. તો આપણે શું શોધવાનું છે? ત. ત શોધી અને તેના ઉપર શું કરવાનું છે? સર્કલ. તો ત ક્યાં છે? આ શું છે? પ. ફ અને ત. તો શું કરીશું? આ રહ્યો ત. તો તલવારનો ત. તો શું કરીશું? તેના ઉપર સર્કલ. તલવારનો પહેલો અક્ષર શોધી અને આપણે તેના ઉપર સર્કલ કરવાનું છે. તો શું કર્યું આપણે? તેનો પહેલો અક્ષર શોધી અને તેના ઉપર સર્કલ કર્યું. હવે બીજો નંબર. આ શેનું ચિત્ર છે? થર્ડનું. શેનું ચિત્ર છે? થર્ડનું. થર્ડનો પહેલો અક્ષર શું થાય? થ. શું થાય? થ. તો આપણે શું કરીશું? થ પર સર્કલ. શું કરીશું? થ પર સર્કલ. તો ચલો આપણે કરીએ. થર્ડનો પહેલો અક્ષર થ. થ. થર્ડનો થ. તો આપણે શું કરીશું? તેના પહેલા અક્ષર ઉપર આપણે સર્કલ કર્યું. શું કર્યું? સર્કલ. તો થર્ડનો થ. 3 નંબર. આ શેનું ચિત્ર છે? નખનું. શેનું ચિત્ર છે આ? નખનું. નખનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ્સ? ન. શું થાય? ન. તો આપણે શું કરવાનું છે? તેના પહેલા અક્ષર ઉપર સર્કલ કરવાનું છે. શું કરવાનું છે? સર્કલ. નખનો પહેલો અક્ષર ન. તો આપણે શું કર્યું? તેના પહેલા અક્ષર ઉપર સર્કલ કર્યું. શું કર્યું? તેના પહેલા અક્ષર ઉપર
સર્કલ. હવે આપણે બીજા ચિત્ર ઉપર જઈશું. આ શેનું ચિત્ર છે? દફતર. શેનું ચિત્ર છે આ? દફતરનું ચિત્ર છે. શેનું છે આ? દફતરનું. દફતરનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ્સ? દ. દફતરનો પહેલો અક્ષર દ. તો આપણે શું કરીશું? દ આ રહ્યો દ. તો દફતરનો દ. તો ચલો આપણે એને શું કર્યું? સર્કલ. દફતરનો પહેલો અક્ષર દ થશે. તો શું થશે? દ. હવે આપણે બીજા ચિત્ર ઉપર જઈશું. આ શેનું ચિત્ર છે સ્ટુડન્ટ્સ? ધજા. શેનું ચિત્ર છે આ? ધજાનું ચિત્ર છે. શેનું છે આ? ધજાનું. ધજાનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ્સ? દ. ધજાનો પહેલો અક્ષર શું થશે? દ. તો આપણે ધ ક્યાં છે? આ રહ્યો ધજાનો ધ. ધજાનો ધ. ધજાના ધ ઉપર શું કર્યું આપણે? સર્કલ. આપણે શું શોધ્યું આમાંથી? તેનો પહેલો અક્ષર શોધી અને તેના ઉપર સર્કલ કર્યું. હવે આપણે બીજા ચિત્ર ઉપર જઈશું. આ શેનું ચિત્ર છે? ધનુષ. શેનું છે સ્ટુડન્ટ્સ? ધનુષ. ધનુષનો પહેલો અક્ષર શું થાય? ધ. શું થાય? ધ. તો આપણે આમાંથી ધ શોધી અને શું કરીશું? સર્કલ. તો ચલો કરીએ સર્કલ. આવ્યો ધનુષનો પહેલો અક્ષર ધ. ધનુષનો પહેલો અક્ષર ધ. હવે આપણે બીજા ચિત્ર પર જઈશું. શેનું ચિત્ર છે? તપેલી. શેનું છે આ? તપેલી. તપેલીનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ્સ? ત. તપેલીનો ત. આપણે શું કરીશું? તેના ઉપર સર્કલ. તપેલીનો ત. તપેલીનો ત. હવે આપણે બીજા ચિત્ર પર જઈશું. આ શેનું ચિત્ર છે? નગારું. શેનું ચિત્ર છે આ? નગારું. તો નગારાનો પહેલો અક્ષર શું થાય? ન. શું થાય સ્ટુડન્ટ્સ? ન. ન ક્યાં છે? આ રહ્યો ન ને. તો શું કરીશું? તેના ઉપર સર્કલ. નગારાનો ન. નગારાનો ન. હવે આપણે બીજા ચિત્ર પર જઈશું. આ શેનું ચિત્ર છે? ફણસ. શેનું છે? ફણસનું. તો આપણે શું કરવાનું છે? આમાંથી ફણસનો ફ શોધી અને શું કરીશું? સર્કલ. તો ચલો શોધીએ. ફ. ફણસનો પહેલો અક્ષર ફ. ક્યાં છે? આ રહ્યો. ક્યાં છે? આ છે ફણસનો પહેલો અક્ષર ફ. તો શું કરીશું? તેના ઉપર સર્કલ. ફણસનો ફ. ફણસનો ફ. હવે આપણે બીજા ચિત્ર પર જઈશું. આ શેનું ચિત્ર છે? દડો. શેનું છે આ? દડો. દડાનો પહેલો અક્ષર શું થાય? દ. શું થાય? દ. તો ક્યાં છે સ્ટુડન્ટ્સ? શોધો તો. દડાનો પહેલો અક્ષર આ છે. આ રહ્યો દડાનો પહેલો અક્ષર દ. શું થાય? દ. તો આપણે શું કરીશું? તેના ઉપર સર્કલ. દડાનો દ. દડાનો દ. હવે આપણે બીજા ચિત્ર પર જઈશું. આ શેનું ચિત્ર છે? પતંગ. શેનું ચિત્ર છે આ? પતંગ. પતંગનો પહેલો શું થાય સ્ટુડન્ટ્સ? પ. શું થાય? પ. તો આપણે શું કરીશું? તેના ઉપર સર્કલ. આ રહ્યો પતંગનો પ. પ. પતંગનો પ. સ્ટુડન્ટ્સ રિપીટ અગેન. આ તલવારનું ચિત્ર છે અને શું કર્યું છે? તેના પહેલા અક્ષર ઉપર ગોળ. તલવારનો પહેલો અક્ષર ત. થળનું ચિત્ર છે. તો આપણે આને થળના પહેલા અક્ષર ઉપર સર્કલ કર્યું છે. નખનું ચિત્ર છે. નખના પહેલા અક્ષર ઉપર શું કર્યું છે? સર્કલ કર્યું છે. દફતરનું ચિત્ર છે. દફતરના પહેલા અક્ષર ઉપર શું કર્યું છે આપણે? સર્કલ કર્યું. શું કર્યું છે? સર્કલ. આ ધજાનું ચિત્ર છે. ધજાના પહેલા અક્ષર પર શું કર્યું છે આપણે? સર્કલ. શું કર્યું છે? સર્કલ. ધનુષનું ચિત્ર છે. આ ધનુષના પહેલા અક્ષર પર શું કર્યું છે આપણે? સર્કલ. ત. તપેલીનો ત. તપેલીનો પહેલો અક્ષર ત. તો શું કર્યું આપણે? તપેલીના પહેલા અક્ષર ઉપર સર્કલ. ન. નગારાનો ન. નગારાનો પહેલો અક્ષર ન. તો આપણે તેના ઉપર સર્કલ કર્યું. ફ. ફણસનો ફ. ફણસના પહેલા અક્ષર આપણે શું કર્યું? ગોળ. શું કર્યું? ગોળ. દડો. આ શું છે? દડાનું ચિત્ર છે. તો આપણે શું કર્યું? તેના પહેલા અક્ષર ઉપર ગોળ. પતંગનું ચિત્ર છે. આ પતંગનો પહેલો અક્ષર શું થાય? પ. તો આપણે શું કર્યું? તેના ઉપર ગોળ.
સ્ટુડન્ટ્સ હવે આપણે નવો ટોપિક બનીશું ચિત્રને તેના પહેલા અક્ષર સાથે જોડો. રિપીટ અગેન. ચિત્રને તેના પહેલા અક્ષર સાથે જોડો. આપણે શું કરવાનું છે? ચિત્રને તેના પહેલા અક્ષર સાથે જોડવાનું છે. શું કરવાનું છે? ચિત્રને તેના પહેલા અક્ષર સાથે જોડવાનું છે. સો સ્ટુડન્ટ્સ લેટ્સ સ્ટાર્ટ. આ શેનું ચિત્ર છે? તલવારનું. તલવારનો પહેલો અક્ષર શું થાય? ત. તો આ લાઈનમાંથી ત ક્યાં છે? આ છે ત. તો આપણે શું કરીશું? તલવારના ચિત્રને તેના પહેલા અક્ષર સાથે મેચ કરીશું. તલવારનો પહેલો અક્ષર ત. સેકન્ડ નંબર થર્ડ. શેનું ચિત્ર છે? આ થર્ડનું ચિત્ર છે. થર્ડનો પહેલો અક્ષર શું થાય? થ. થર્ડનો પહેલો અક્ષર શું થાય? થ. તો થ ક્યાં છે? આ છે થ. તો આપણે શું કરીશું? થર્ડના ચિત્રને તેના પહેલા અક્ષર સાથે મેચ કરીશું. થર્ડનો પહેલો અક્ષર થ. હવે બીજા ચિત્ર પર જઈશું. આ શેનું ચિત્ર છે? નખનું. શેનું છે? નખનું. નખનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ્સ? ન. તો ન ક્યાં છે? આ છે ન. તો આપણે શું કરીશું? નખના ચિત્રને તેના પહેલા અક્ષર સાથે મેચ કરીશું. હવે આપણે બીજા ચિત્ર પર જઈશું. આ શેનું ચિત્ર છે? દફતરનું. શેનું છે? દફતરનું. દફતરનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ? દ. શું થાય? દ. તો આપણે શું કરીશું? દફતરના ચિત્રને તેના પહેલા અક્ષર સાથે મેચ કરીશું. હવે આપણે બીજા ચિત્ર પર જઈશું. શેનું ચિત્ર છે? આ ધજાનું. શેનું છે? આ ધજાનું. ધજાનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ્સ? ધ. ધ. શું થાય? ધ. તો આપણે શું કરીશું? ધ ક્યાં છે? આ રહ્યો ધ. તો આપણે ધજાના ચિત્રને તેના પહેલા અક્ષર સાથે મેચ કરીશું. ધજાનો પહેલો અક્ષર દ. ધજાનો પહેલો અક્ષર દ. નેક્સ્ટ નંબર. શેનું ચિત્ર છે? આ ધનુષ. શેનું છે? આ ધનુષનું. ધનુષનો પહેલો અક્ષર શું થાય? ધ. તો ક્યાં છે? આ છે ધ. તો આપણે શું કરીશું? ધનુષના ચિત્રને તેના પહેલા અક્ષર સાથે મેચ કરીશું. ધનુષનો પહેલો અક્ષર ધ. હવે આપણે બીજા ચિત્ર પર જઈશું. ત. તો તપેલીનો ત. તપેલીનો પહેલો અક્ષર શું થાય? ત. શું થાય? ત. તો આપણે શું કરીશું? તપેલીના ચિત્રને તેના પહેલા અક્ષર સાથે મેચ કરીશું. તપેલીનો પહેલો અક્ષર ત. હવે આપણે બીજા ચિત્ર પર જઈશું. શેનું ચિત્ર છે? આ પગ. શેનું છે? આ પગનું. પગનો પહેલો અક્ષર શું થાય? પ. તો ક્યાં છે સ્ટુડન્ટ? આ રહ્યો પ. પગનો પહેલો અક્ષર પ. હવે આપણે બીજા ચિત્ર ઉપર જઈશું. આ શેનું છે? નગારાનું ચિત્ર છે. નગારાનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ્સ? ન. શું થાય? ન. તો આપણે શું કરીશું? આ લાઈનમાંથી ન શોધી અને મેચ કરીશું. ક્યાં છે? આ રહ્યો ન. નગારાનો પહેલો અક્ષર ન. હવે આપણે બીજા ચિત્ર ઉપર જઈશું. શેનું ચિત્ર છે? આ થર્મસ. શેનું છે? આ થર્મસનું ચિત્ર છે. થર્મસનો પહેલો અક્ષર શું થાય? થ. શું થાય? થ. તો આપણે શું કરીશું? તેને મેચ. હવે આપણે બીજા ચિત્ર પર જઈશું. આ શેનું ચિત્ર છે? દડાનું. શેનું છે? આ દડાનું. દડાનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ્સ? દ. દડાનો પહેલો અક્ષર શું થાય? દ. હવે આપણે બીજા ચિત્ર ઉપર જઈશું. આ શેનું ચિત્ર છે? ફળનું. શેનું છે? આ ફળનું. ફળનો પહેલો અક્ષર શું થાય સ્ટુડન્ટ્સ? ફ. શું થાય? ફ. તો આપણે શું કરીશું? મેચ. શું કરીશું? મેચ. સો સ્ટુડન્ટ્સ કીપ પ્રેક્ટિસિસ એટ હોમ. થેન્ક યુ.